હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારો ચાલો કિંજલ બનાવે છે રસોઈ, કેમ કે આજે છે દીપમાળા અમારે લોકોને શંકર મંદિરે. શું કરસ તું? આપણે ગામમાં જવું છે. ઓલા મારા પાકીટમાં નાખ દે. કેટલા? ચાલો, નીતાબાઈ આપ્યા છે પૈસા કપડા લેવા. વિરાદિત્ય જયારે અહીં આવે ને તો એમ કે નાની પૈસા આપો કપડા લેવા. બધાય લેવાના છે. હાલો વિરાદિત્ય, થેલી લઈ લે. 1500 કપડા લેવા. આમ નાખ દે. હાલો, ઓલો તો બારે નીકળી ગયો. એક્ટિવા લેવાનું, ચાવી નો લેવી પડે. ક્યાં ચાવી? એક્ટિવા ની. પાછો કર. કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું? કે તો ખરા. સ્પાઈડરમેન કોણ લઈ આવ્યું? એમાં કેટ છે. કોણ લઈ આવ્યું? ઈ તો બોલ. નાના બાબા લઈ જાય છે તને રેનકોટ લઈ આવ્યા. નાના લઈ મારા પપ્પા છે, તારા નાના છે. બાબા જવું છે નાના ભેગું. ત્યાં કાનુડો હશે ને વિરાદિત્ય કેવું બધું હશે, તું જોજે હો. બોલ, રેનકોટ લઈ આવ્યા ને તારી મળશે. થેન્ક યુ કીધું તે નાના ને. હું આવું ત્યાં ઉપર પેલા પહેરલે પછી કીધું. હું આને પહેરાવું છું. એ વાવ, કેવો મસ્ત લાગે છે સ્પાઈડરમેન વાળો રેનકોટ. પણ ઊભી તો રે, ટોપી પહેરી લેવાની. નાના પહેરે છે. આવું તું કરતો. હા, થઈ ગયું. ટોપી પહેરે નકર ભીના થઈ જાય. જો નાના એ પહેરી છે. જાદુ લાગે છે, જાદુ. રથયાત્રા જોવા માટે વિરાદિત્ય માટે મારા પપ્પા રેનકોટ લઈ આવ્યા અને વિરાદિત્ય ચાહે રથયાત્રા જોવા નાના ભેગો રેનકોટ પહેરીને. સ્પેશિયલ વિરાદિત્ય માટે રેનકોટ આવ્યો
આવા ચાલુ વરસાદમાં રખડવા જાય છે ભાઈ. એ નાનું બાવ દૂધ 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 ગીધી ગીધી નાનું બાવ સૂતું છે. નાનું બાવ સૂતું છે. નાનું બાવ લોવે. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this real? આ ભાઈનું ખીજાણો તે જો રિહાઈ ગયા છે. તારો વિડીયો ઉતારી લઉં જો તું આવું મોટું કરીને ઊભો છો. કોણ ખીજાણું માં દીકન? કોણ ખીજાણું? હે વીરાદિત્ય હાલ બાર આવી ચાલ. પપ્પા એવું જ કરતા હોય કા? હાલ અંદર બાર આવી જાય, બાર આવી જાય. આ લીધે આટલા વીરાદિત્યના કપડા જોતા કેવું લાગે છે? બધા કોમેન્ટમાં કહો તો આમ સિમ્પલ લાગે. આવું બેગ લેવું છે વીરાદિત્યનું? ઈ તો મસ્ત જ લાગે ને, બ્લેક સારું લખેલા લીટા પીટા. હવે હાલે ઉભો થા તો દેખ. ઉભો થા તો. ઉભો થા. જો સામેથી લઈ આવતો ઓલું ટી-શર્ટ લઈ આવતો. હેલો ગાઈસ, તો બ્લોગની શરૂઆત કરી છે આજે ફરીથી. આગળ તમને ગોંડલના બ્લોગ મેં બતાવી દીધા. તો હવે બસ અમે ભાવનગર આવી ગયા. પરમ દિવસના આવી ગયા છીએ ભાવનગર. પરમ દિવસ મીન્સ કે અમે આવ્યા બુધવારે, નહીં પણ ગુરુવારે અમે ભાવનગર આવ્યા. અને હવે અમે કાલે રાતે ફરવા માટે નીકળવાના છીએ. ફરને હમ જા રહે હે તો બહુ સારી શોપિંગ કરકે આ રહે હે. ફરવા જવાનું છે તો કેટલી બધી ખરીદી વ્લોગ બનાવ્યા. આ જો આખું બોક્સ વીરાદિત્યનું હોપ્સકોચમાંથી કપડાં મગાવ્યા છે, પણ ભાઈને એકેય થયા નહીં, બધા મોટા થયા. તો આ બોક્સને પાછું રિટર્ન કરવું પડશે. અને મારી પાસે ટાઈમ ઓછો હતો તો ફરી પાછા અમે ફર્સ્ટ ક્રાય, જીની એન્ડ જોની, આ છે ફર્સ્ટ ક્રાય, બધી આઈટમ લઈ આવ્યા. આમાં છે નાસ્તો, અને આ વીરાદિત્યના ફર્સ્ટ ક્રાયમાંથી શૂઝ પણ આવી ગયા છે. બહુ મસ્ત આવી ગયા છે શૂઝ વીરાદિત્ય. આ પછી મારે તાત્કાલિકમાં અહીંયાથી કપડાં લેવા પડ્યા. અને હવે અમે ફૂલ તૈયારી કરી છે જવા માટેની. તો બસ બન્યા રહેજો વ્લોગમાં. હવે ડેઈલી વ્લોગ અપલોડ કરીશ. ફરવા જાય છે એના સોરી અપલોડ નથી થતા હમણાંથી વ્લોગ, કેમ કે બનાવવાનો ટાઈમ જ નથી મળતો. રાજકોટ ગઈ, પછી ગોંડલ ગઈ. ગોંડલ તો એટલો વરસાદ હતો કે નો મેળામાં જવાનું, ક્યાંય જવાનું નહીં. પછી અમે આવતા રહીએ અહીંયા, અને હવે જવાની તૈયારી કરી છે. તમને હું કાલના વ્લોગમાં બતાવીશ કે અમે ક્યાં ફરવા જાય છીએ. બસ બન્યા રહો. તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીને બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.